હાલો મિત્રો કેમ છો બધા મિત્રો મજામાં જ છો? આજના ગડબડિયા ગોઠાળાવાળા લોગનું સ્વાગત છે. તમારો તો અમારો ભાઈ અત્યારે તૈયાર બે થઈ ગયો છે. ના બાજુ તો જાઓ અત્યારે આપણે જવાનું છે ગામમાં. કેમ ખબર મિત્રો, મારા કાકા ભાઈ છે ને મિત્રો, એના ભેહું માટે આપણે લાવવાનું છે ખોડ કપાસિયાની બાજકો લેવાનું છે. અત્યારે જાઉં છું મિત્રો. જો લ્યો ઢોંઢાના વાગ્યા છે 5:30 વાગ્યા છે મિત્રો. અત્યારે જાઉં છું મિત્રો. ના બાજુ તો કમ્પ્લીટ થઈ ગયા છે. ફટાફટ જવાનું છે મિત્રો. કેનાથી ખબર બુલેટથી અને બ્લોગની અંદર બની રહેજો. મારો ભાઈ અત્યારે નીકળી ચૂક્યો છે મિત્રો. અધવચ આપણે બ્લોગ મિત્રો ચાલુ કર્યો મિત્રો. બુલેટને પણ મિત્રો ઊભી રાખી હતી. જોઈ લો મિત્રો, આ બુલેટ છે મિત્રો, આપણી મિત્રો ખાનદાની બુલેટ છે. તમે જો એકવાર તમે એને ફટાફટ મિત્રો ચાલુ કરીએ મિત્રો ચાલુ કરવી એટલે આગળ મિત્રો આગળ નોટથી ચાલુ કરીએ એટલે ટાટિયા નોખા થઈ જાય મિત્રો. તમને માતાજી સુખી રાખે. આપા ચાલુ ના કરી મિત્રો, પછી આપણે પણ ચાલુ કરીએ મિત્રો. અત્યારે તો મિત્રો આ એને એક તો ફ્રી કરી ન્યુટ્રલ કરી આગળ છે નોટ જોઈ. અત્યારે ચાલુ કરું છું ગાડીને. એટલી આગળ છે મિત્રો. હા જો લહરી જાય છે. અવાજ સાંભળજો મિત્રો એકવાર તમે. સાંભળી ગયા? અવાજ સાંભળી ગયા? બ્લોગની અંદર બન્યા રહેજો. ભાઈ ઉપર ખબર રસ્તા વાળા નીકળી ચૂકે. ઉપર ખબર રસ્તા જ છે મિત્રો. આપણે મિત્રો ધીમે ધીમે આખું મિત્રો. આ તો ગાડી ભાગે એમ બહુ છે પણ આપણે ભગાડી નથી મિત્રો. બ્લોગની અંદર બધા બન્યા રહે. ફાઇનલી તમારો ભાઈ પહોંચી ગયો ગામમાં. વાળ કપાવવા માટે તમને કીધું નહોતું મિત્રો, ભૂલી ગયો તો બ્લોગ બનાવવા. એટલે ફાઇનલી મિત્રો કાપે છે અત્યારે ભાઈ મિત્રો. દિલીપભાઈ કાપે છે મિત્રો. ધર્મેશભાઈ ઊભા હતા આગળ ને બ્લોગને બધું બન્યા રહેજો. મસ્ત મજાના વાળ કાપી નાખ્યા છે મિત્રો. અત્યારે તમને કીધું નહોતું વાળ કાપવાનું હતું પણ તમને મિત્રો કાપી નાખ્યા છે ફાઇનલી. આમની ધર્મેશભાઈ છે, આમની કરશે દિલીપભાઈ, આમની કરશે ધર્મેશભાઈ. આ છે મિત્રો, તમને ભૂલી ગયો. અને બધા બ્લોગની અંદર બન્યા રહેજો. અત્યારે આપણે મિત્રો ગામમાં જવાનું છે. ખોડ કપાસી અને મિત્રો બાજકો લેવાનો છે. નીકળી ગયું કે બોરી વિસ્તાર લાઈન નીકળી જાવ. બધા બ્લોગની અંદર બન્યા રહેજો. The next day. બીજો દિવસ ઉગી જશે ને બીજા દિવસના 8:30 વાગ્યા છે અત્યારે મિત્રો. હવામાં જવે જોઈ લ્યો મિત્રો. સુરત દાદા ઉગી જશે અત્યારે મિત્રો. આપણે કામ કરવાનું છે. આપણે મિત્રો મકાઈ વાઢવાની છે મિત્રો. આમણી કોઈ જોઈ શકો તમે. મકાઈ છે બધા મિત્રો આપણે વાઢવાની છે મિત્રો. બળદ માટે મિત્રો તમને બળદ દેખાડો. હાલો તમને દેખાડો બળદ મિત્રો. બળદ માટે વાઢવાની છે મકાઈ. અત્યારે જોઈ લો બળદ બેઠા છે. એક વાં છે જોઈ લો તમે. દેખાડો મિત્રો. સફેદ સફેદ તમને દેખાવા મિત્રો. બે બળદ માટે આપણે વાઢવાની છે મકાઈ. અત્યારે તમે જોજો મિત્રો. આ મિત્રો ટીટોળી એક તો હક નથી લેવા દેતી. જોજો ટી ટી કરે એ માથે. જો અને ફટાફટ મિત્રો વાઢી નાખીએ મકાઈ આપણી. કેટલી સ્પીડથી વાટતો હતો મકાઈ મિત્રો. જોઈ લ્યો આમાં બધા મકાઈ છે. આપણે એ બળદ માટે નાખી દઈએ અને બધા બ્લોગની અંદર જોડાઈ રહીજો મિત્રો. એમ ના સમજતા બ્લોગ બનાવે એટલે કાંઈ કામ નથી કરતો હોય. બધું કામ કરવું પડે મિત્રો. આપણે મકાઈ ફાઇનલી વાઢી નાખી છે મિત્રો. અને બળદને પણ નાખી દઈએ મિત્રો. અને મિત્રો દિલમાં થોડીક જગ્યા હોય ને મિત્રો તો સબસ્ક્રાઈબ કરી નાખજો તમારા ભાઈને. તમારા ભાઈને નાનું ચેનલ છે અને સબસ્ક્રાઈબ કરો. ફટાફટ સબસ્ક્રાઈબ કરો મિત્રો. પ્લીઝ સબસ્ક્રાઈબ કરો. કાંઈક સપોર્ટ આપો તો કાંઈક આપણે આગળ વધી તમને પણ મજાક કરાવી હો ને મિત્રો. અને બધા વ્લોગની જોડાઈ આટલી દિલમાં જગ્યા હોય ને તો સબસ્ક્રાઈબ કરો ફટાફટ. લાઈક પણ ભેગા ભેગા કરી દેજો. કમેન્ટ નાનકડી કરી દેજો કમેન્ટ. ફાઇનલી બળદને મકાઈ નાખી દીધી છે. અહીંયા એક બાંધો ને એક અહીંયા બાંધો છે. તમે દેખાડી જ નહીં કરતો. આનંદ મિત્રો ખાય છે ત્યારે મકાઈ. અને મિત્રો આને પહેલાં નાખવા આવ્યો તો મકાઈ તમે ખાઈ રહ્યો છે ત્યારે મારવાની કોશિશ કરે. ફટાફટ વિડીયો કેવો લાગો લાઈક એન્ડ સબસ્ક્રાઈબ અને શેર કરો. મળતા નહીં ફટાફટ કોમેન્ટ કરો કેવો વિડીયો લાગો. બાય બાય.